श्रीमद्गोकुलचन्द्रे त्रिभंगी संदर्शतांग माधुर्ये गोपी नयन चकोरे व्रजराज किशोरे मतिर्मेस्तु पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठ फलप्रदाता च तस्मै श्रीगुरवे नमः। प्रध्वंसते ममाज्ञानं दत्त्वा स्वशरणागतिं वल्लभशरणागत्या कृष्णैरतिर्दृढा भवेत्। समुपस्थित आप सर्वे भाग्यवान वैष्णवो, આજે ખરેખર મને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે 6 મહિના પછી આપણે બધા આવી રીતે ઓનલાઈન સત્સંગ કરવાના છીએ અને એમાં પણ શ્રી વલ્લભની વાણીનું રસપાન આપણે કરવાના છીએ। ષોડશ ગ્રંથ આપણે વિષય લીધો છે। આપણા બધાનો એ કર્તવ્ય છે કે શ્રીમદ વલ્લભની વાણી એનું આપણે રસપાન કરીએ। એની પહેલાં મને સંસ્મરણો આવે છે કે ગયા વર્ષે 28 જૂન ઉપર જ આપણે અ ડે એટ હવેલી આપણે આ કાર્યક્રમ કર્યો હતો અને એમાં પણ તમને અને અમને બંનેને ખૂબ આનંદ આવ્યો હતો। સવારે પ્રભુના મંગલા આરતીના દર્શન કરીને આપણે આ ક્રમ શરૂ કર્યો હતો। સૌથી પહેલાં આપણે જપપાઠ કર્યા હતા, પછી આપણે ગૌશાળામાં ગયા, રાજભોગના દર્શન કર્યા હતા, પછી આ બધાએ પ્રસાદ લીધો। બપોરે આપણે એક સેમિનાર જેવું રાખ્યું હતું કે જેમાં પુષ્ટિમાર્ગનો ઇતિહાસ, પાલ હવેલીનો ઇતિહાસ, અમારા નાનપણના અમુક સંસ્મરણો એટલે કે ફોટોઝ એ બધા જોયા હતા। અને સાંજે જ્યારે એ બધો ક્રમ પૂરો થઈ ગયો હતો ત્યારે અમુક વૈષ્ણવોએ હિંડોલાની સેવા પણ કરી હતી અને લગભગ મોતીના પટ્ટાના હિંડોળા હતા, કદાચ જ્યાં સુધી મને યાદ છે તો મોતીના પટ્ટાના હિંડોળા હતા એ દિવસે। તો ભગવદ કૃપાથી આ અવારનવાર આપણે એવી રીતે મળતા રહીએ એવી અમારી શુભેચ્છા છે। હવે વધારે સમય નહીં લેતા આપણે આપણા વિષયમાં પ્રવેશ કરશું કે જે આપણો ષોડશ ગ્રંથ વિષય છે। જો પ્રિય વૈષ્ણવો, શ્રીમદ મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગ પ્રગટ કર્યો તો એના 4 પ્રમાણો બતાવ્યા છે। વેદઃ શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ। અર્થાત કે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગના 4 પાયા ઉપર આ પુષ્ટિમાર્ગ ઊભો કર્યો છે અને એ છે સૌથી પ્રથમ ચારેય વેદ, પછી આવે છે વેદઃ, પછી શ્રી કૃષ્ણ વાક્યાની અર્થાત શ્રીમદ ભગવદ્ ગીતા। શ્રી કૃષ્ણ વાક્યાની એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, એને પણ શ્રી મહાપ્રભુજીએ પ્રમાણ માન્યું છે પુષ્ટિમાર્ગનું। ત્રીજું વેદઃ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવ। વ્યાસસૂત્ર એટલે કે બ્રહ્મસૂત્ર અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા ઇત્યાદિ જે બધા સૂત્રો છે એ સૂત્રોને પણ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગનો એક પ્રમાણ, એક પાયો માન્યો છે। તત્પશ્ચાત સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ, કે જે શ્રીમદ ભાગવતની સમાધિ ભાષા છે કે જેમાં પ્રભુની સમસ્ત લીલાઓ છે। ઠાકુરજીએ જે પોતાના ભક્તોને પાસે લેવાની જે પણ લીલાઓ કરી છે એ લીલાઓને પ્રમાણ માન્યા છે। શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતની સમાધિ ભાષાને પ્રમાણ માન્યા છે। તો આવી રીતે 4 પાયા, 4 પ્રમાણ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગના માન્યા છે અને એ બધાનો જ સાર શું નીકળે છે? દયારામભાઈ ભક્તિ પોષણમાં કહે છે કે જે 4 વેદ ખટશાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર। 4 વેદ ખટશાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર,
ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ. શું નીકળ્યું? નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ, સત્સંગમાં કરવી આસક્તિ. તો 4 વેદ છે, સમસ્ત શાસ્ત્રો છે, તો એનું સાર શું નીકળ્યું કે આપણને કરવી છે તો કૃષ્ણની ભક્તિ કરવી છે. અને કૃષ્ણની ભક્તિ કઈ રીતે કરવી? આ 4 વેદ, 4 શાસ્ત્ર, એટલે 6 શાસ્ત્ર, એ સમસ્ત શાસ્ત્રોનું સંકલન જો શ્રી મહાપ્રભુજીએ કર્યું હોય તો આ શ્રીમદ એમના જે 16 ગ્રંથ છે એમાં કર્યું છે. 16 ગ્રંથમાં 16 પાઠ છે, સ્તોત્રો અલગ અલગ છે. એમાં શ્રીમદ મહાપ્રભુજીએ કૃષ્ણ ભક્તિ કરવાનો આપણને બધાને માર્ગ બતાવ્યો છે, કઈ રીતે તમને કૃષ્ણ ભક્તિ કરવી છે. અર્થાત કે જો તમે ભાગવતજી ન વાંચી શકો, તમે ગીતાજી ન વાંચી શકો, તમે ઉપનિષદો નહીં વાંચી શકો, તમે પુરાણો નહીં વાંચી શકો, અને જો તમે 16 ગ્રંથનું રસપાન કર્યું છે, 16 ગ્રંથનું વાંચન તમે કર્યું છે, તો તમને ભાગવતજી, ગીતાજી, ઉપનિષદ, પુરાણ, દર્શનો ઇત્યાદિ સમસ્ત વસ્તુઓનો સાર તમને સમજમાં આવી જશે. ઇનફેક્ટ તમે જો કોઈ દિવસે એ શાસ્ત્રોને લઈને તમે બેસશો પણ તો તમને એવું લાગશે આ વાંચ્યા બાદ કે અરે આ વસ્તુ તો હું જાણું છું. કેમ? કારણ કે મહાપ્રભુજીએ એમની વાણીમાં આ 16 ગ્રંથમાં આપણને એ બધું જ બતાવી દીધું છે કે જે એ શાસ્ત્રોમાં બહુ બૃહદમાં કહ્યું છે, એટલે કે બહુ મોટામાં કહ્યું છે. શ્રી મહાપ્રભુજી આપણને એ વસ્તુને જ શોર્ટ કરીને આપણને બતાવ્યું છે. ખ્યાલ આવે છે ને? અને એટલા માટે જ આ 16 ગ્રંથને આપણા મોટાઓ, પૂર્વજો, પૂર્વાચાર્યો વલ્લભ ગીતાના નામે પણ જાણે છે. વલ્લભ ગીતા કે જે શ્રી મહાપ્રભુજીએ ગાઈ છે, અર્થાત એમની વાણી છે, એને કહેવાય છે વલ્લભ ગીતા. જેવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતા એ પ્રભુ શ્રી કૃષ્ણની વાણી છે, એવી જ રીતે 16 ગ્રંથ એ છે વલ્લભ ગીતા કે જેમાં શ્રીમદ મહાપ્રભુજીની વાણી છે. તો આપણે બધા એનું જ રસપાન આપણે બધા મળીને કરવાના છીએ. અને આપ બધાને એક વાત કહી દઉં કે હવેથી જે પણ આગળ સેશન થવાના છે એ 16 ગ્રંથના જ થવાના છે. બરાબર? એ 16 ગ્રંથના જ થવાના છે. અમુક સમય સુધી દરેક સેશનમાં આપણે અલગ અલગ ગ્રંથ લઈશું. અને આપને એ જાણ કરી દઉં કે જેમ ભક્તિવર્ધિની છે તો એ 11 શ્લોકનો છે, કૃષ્ણાશ્રય છે, તો આ બધા જે અમુક 11-12 શ્લોકના છે જે સ્તોત્ર હશે એને આપણે 2 સેશનમાં સમજીશું. માનો આજે આપણે ચતુશ્લોકી લીધું, આજે આપણે ચતુશ્લોકી લેવાના છે, તો એમાં 4 જ શ્લોક છે, તો આપણે એને એક સેશનમાં જ લઈશું. પણ જો ભક્તિવર્ધિની છે, કૃષ્ણાશ્રય છે, તો એમાં 11 શ્લોક છે, તો એને આપણે 2 સેશનમાં ડિવાઈડ કરીશું. અને જે એવા સ્તોત્ર છે, એવા પાઠ છે કે જે 21 શ્લોકના છે, એનો આપણે માત્ર સારાંશ જ સમજીશું. નહીં તો શું થશે, એ વસ્તુ બહુ લાંબી ખેંચાશે. ખ્યાલ આવે છે ને? અને આપને કઠિન પણ પડશે. એટલા માટે હું આપને એક બ્રીફિંગ આપી દઉં છું કે આપણે કેવી રીતે આગળના સેશન્સમાં આપણે ચાલવાના છીએ. ઓકે? તો ઇટ ઇઝ લાઈક અ ઓનલાઈન ક્લાસીસ કે આપ જેવી રીતે સ્કૂલ અને કોલેજીસમાં કોરોનાના ટાઈમમાં આ બધા જે અમુક નાના છોકરાઓ છે મારી એજના, એ લોકો જેવી રીતે સ્ટડી કરતા હતા ઓનલાઈન, તો હવે આ સમજો કે આ તમારી ઓનલાઈન ક્લાસીસ છે. એટલે તમારી એક બુક જ બનાવી લેજો કે જે આપ લખી શકો અને વારંવાર એનું પુનરાવર્તન કરીને એનું રસપાન કરી શકો, જેથી કરીને શ્રી મહાપ્રભુજીની વાણી આપના હૃદયમાં અંદર બિરાજે. બરાબર? તો આપણે એવી રીતે ચાલવાના છીએ કે જેમ ચતુશ્લોકી છે, પંચપદ્યાની છે, આ બધા 4-5 શ્લોકના પાઠ છે, તો આપણે એને એક સેશનમાં લઈશું. 5થી વધારે
શ્લોકના હશે તો આપણે એને 2 સેશનમાં લઈશું, અને એનાથી વધારે હશે તો આપણે એને એક જ સેશનમાં એનો સારાંશ સમજીશું. આપણે એવી રીતે ચાલશું. હવે મને ખબર નથી કે આ બધાને ષોડશ ગ્રંથના નો જે ક્રમ છે એ ખ્યાલ છે કે નહીં, તો પણ હું આપને બતાવી દઉં. હું દેશાંતને કહીશ કે સ્ક્રીન પર શો કરે એક શ્લોક છે, આ બધાને મારી પાછળ એ રિપીટ કરવાનું છે. માત્ર વિમલ એનો માઇક અનમ્યુટ કરશે અને મારી પાછળ બોલશે. દેશાંત આને જરાક ઝૂમ કરે એટલે બધાને લોકોને બરાબર દેખાય. બરાબર. આ શ્લોક પણ આપ બધાને નોટ ડાઉન કરવાનું છે. આપણે આને એટલા માટે 3 થી 4 વખત રિપીટ કરીશું કે આપ એને લખી પણ શકો. એને લખી પણ શકો એટલા માટે આપણે આને 4 વખત રિપીટ કરીશું. પહેલા આપણે 2 વખત આને બોલીએ. બરાબર. આ ષોડશ ગ્રંથનો કહેવાય ને જે ક્રમશઃ શ્લોક છે કે કેવી રીતે ષોડશ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ કયા ક્રમમાં લખ્યા છે. તો આવો આપણે બોલીએ. પહેલા તો આપણે એકવાર શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ, શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે આ બધાને મારી પાછળ બોલવાનું છે. એકમાત્ર વિમલ જ અનમ્યુટ થઈને મારી પાછળ બોલશે, બાકી બધા પોતપોતાનું માઇક મ્યુટ રાખે અને પછી 2 વખત આપણે આ શ્લોકને રિપીટ કરીશું. બરાબર. બોલો. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ પાછી આ લાઈન રિપીટ કરીએ. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ. હવે આગળનું ચરણ. બરાબર. વિવેક કૃષ્ણ ચતુર્ભક્ત્યા જપ સંન્યાની સેવયા. પાછું વિવેકથી. વિવેક કૃષ્ણ ચતુર્ભક્ત્યા. વિવેક નહીં, વિવેક કૃષ્ણ. વિવેક કૃષ્ણ ચતુર્ભક્ત્યા જપ સંન્યાની સેવયા. अब विमल तू एक बार पूरा अपने हिसाब से अकेला बोल इसको. यमुना बाल मुक्ताश्च पुष्टि सिद्धांत रत्नमम विवेक कृष्ण चतुर्भक्त्या जप संन्यानी सेवया. एकदम बढ़िया. આ શ્રી મહાપ્રભુજીએ લખેલા વિરચિત ષોડશ ગ્રંથનો ક્રમ આમાં બતાવ્યો છે. જો આ નીચે મેં આનો અર્થ પણ કર્યો છે અને સ્ક્રોલ ડાઉન કરીએ આપણે થોડુંક, તો આમાં લખ્યું છે મેં કે આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી દ્વારા વિરચિત ષોડશ ગ્રંથને ક્રમશઃ બતાવવામાં આવ્યો છે. હવે જે ક્રમથી મેં લખ્યું છે આમાં કે જેમ યમુના ઇઝ ઇક્વલ્સ ટુ યમુનાષ્ટક. હા, આપણે ધીમે ધીમે નીચે સ્ક્રોલ ડાઉન કરીશું. યમુના એટલે યમુનાષ્ટક. પછી બાલબોધ. બાલ એટલે બાલબોધ. ત્રીજું છે મુક્તા એટલે કે સિદ્ધાંત મુક્તાવલી. ચોથું છે પુષ્ટિ એટલે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. પાંચમું છે સિદ્ધાંત એટલે કે સિદ્ધાંત રહસ્યમ. પછી છે રત્ન એટલે કે નવરત્ન સ્તોત્રમ. પછી મમ અર્થાત અંતઃકરણ પ્રબોધ. પછી આઠમું છે વિવેક એટલે કે વિવેક ધૈર્ય આશ્રય. વિવેક ધૈર્ય આશ્રય. પછી આવે છે નવમું કૃષ્ણ એટલે કે કૃષ્ણાશ્રય સ્તોત્રમ. આપ ઘણા બધા આપમાંથી આ કૃષ્ણાશ્રય સ્તોત્રનો પાઠ કરતા હશો નિત્ય. પછી આવે છે 10મું એટલે કે ચતુશ્લોકી. ચતુહુ એટલે ચતુશ્લોકી, જેનું આપણે આજે
સત્સંગ કરવાના છીએ. 11મું છે ભક્ત્યા અર્થાત ભક્તિવર્ધિની. 12મું છે જ એટલે કે જલભેદ. 13મું છે પ એટલે કે પંચપદ્યાની. 14મું છે સંન્યા એટલે કે સંન્યાસ નિર્ણય. 15મું છે ની એટલે કે નિરોધ લક્ષણ. અને 16મું છે સેવયા અર્થાત સેવા ફલમ. આવી રીતે ષોડશ ગ્રંથ આ ક્રમથી શ્રી મહાપ્રભુજીના આપણને પુસ્તકોમાં જોવા મળે છે. હવે આપણે આવશું ચતુશ્લોકી ઉપર. દિશાંતને કહીશ કે સ્ક્રોલ ડાઉન કરીને અને ચતુશ્લોકી ઉપર આવે. આ ચતુશ્લોકી આપણે બધાને દેખાઈ રહ્યું હશે સ્ક્રીન ઉપર. પહેલા આપણે આનો ઇતિહાસ જાણીએ કે ચતુશ્લોકી કઈ રીતે લખાયું. શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકી કોને ભણાવ્યું? તો આપ બધાને ખ્યાલ હોય, જો આપ બધા નિત્ય સત્સંગ કરતા હો, 84 વૈષ્ણવની વાર્તાનું વાંચન કરી રહ્યા હો, તો આપ બધાને ખ્યાલ હશે કે એમાં રાણા વ્યાસ કરીને એક વૈષ્ણવ હતા. રાણા વ્યાસ. શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ એમને ભણાવ્યો હતો. રાણા વ્યાસ એક એવા વૈષ્ણવ હતા, એક એવા વ્યક્તિ હતા કે જેમને બહુ અહંકાર આવી ગયો હતો કે હું બહુ જ્ઞાની છું. એ જ્યારે 12 વર્ષના હતા ત્યારે એમને એક વૈરાગીનો સંગ લાગ્યો અને એ વૈરાગી ચારધામ કરીને આવ્યો હતો. એટલે એના સંગથી એ પ્રેરાયો કે મારે પણ અમુક જગ્યાએ જવું છે. બદ્રિકાશ્રમ ગયા, એ જગન્નાથપુરી ગયા, શ્રીરંગજી ગયા અને દ્વારકા ગયા. ત્યાં એમને કોઈ પણ જગ્યાએ એમને રુચિ નહીં. બદ્રિકાશ્રમ ગયા તો એમને ત્યાં રૂચ્યું નહીં, બહુ ઠંડી લાગી એટલે કહે કે અહીંયા રહેવું નથી. જગન્નાથજી ગયા તો એ માંદા પડી ગયા, બીમાર પડી ગયા એટલે એ કહે કે અહીંયા નથી રહેવું. શ્રીરંગજી ગયા તો ત્યાં પણ એમને નહીં રૂચ્યું અને દ્વારકા ગયા તો ત્યાં પણ એમને નહીં રૂચ્યું. એટલે એમણે કહ્યું કે ચાલો હું કાશી જાઉં, ત્યાં બહુ બધા વિદ્વાનો છે, એમની સાથે હું તર્ક કરીશ, વિવાદ કરીશ અને વાદ કરીને હું જીતીશ. કારણ કે મારામાં આટલો જ્ઞાન તો છે જ કે હું કોઈને પરાજિત કરી શકું. આ વસ્તુનો એમને અહંકાર હતો. અને સાથે શેનો અહંકાર હતો કે એ સમયમાં એમની પાસે લગભગ 10,000 રૂપિયા હતા. તો એક તો એમને આ દ્રવ્યનો અહંકાર આવ્યો કે ભાઈ મારી પાસે આટલા રૂપિયાઓ છે, અને બીજું કે એમણે જે જ્ઞાન મેળવ્યું હતું તો એનો પણ એમને અહંકાર આવી ગયો હતો. એટલે આ અહંકારને લઈને એ કાશી પહોંચ્યા અને ઘણા બધા વિદ્વાનોથી એમને વાદ કર્યું, શાસ્ત્રાર્થ કર્યું અને બધી જ જગ્યાએ બધા જ વિદ્વાનોથી, બધા જ બ્રાહ્મણોથી એ ધીમે ધીમે કરીને હારવા લાગ્યા. એ હાર્યા એટલે એમને એટલું દુઃખ થયું, પોતાના ઉપર એટલી શરમ આવી કે અરે મને તો કંઈ નથી આવડતું. આનાથી તો સારું છે કે હું ગંગાજીમાં ડૂબીને મરી જાઉં. એટલે અડધી રાત્રે જ્યારે કોઈ નહીં હશે, આજુબાજુ કોઈ નહીં હોય, કોઈ મને જોતું ન હોય, એવા સમયમાં હું શ્રી ગંગાજીમાં જઈને ડૂબી જઈશ અને મરી જઈશ. એ સવારથી ભૂખ્યા પ્યાસા ગંગાજીના કિનારે બેસ્યા હતા, હનુમાન ઘાટ ઉપર. અચ્છા, હનુમાન ઘાટથી મને યાદ આવ્યું વૈષ્ણવો કે આજે રથયાત્રાના દિવસે જ શ્રીમદ મહાપ્રભુજીએ આ હનુમાન ઘાટ ઉપરથી આસુર વ્યામોહ લીલા કરી હતી. આપ શ્રી નિત્ય લીલામાં પધાર્યા હતા. અને હનુમાન ઘાટની એક બેઠક જે એવી છે કે જ્યાં જારી ચરણ સ્પર્શ નથી થતા, કારણ કે શ્રી મહાપ્રભુજીએ ત્યાં આસુર વ્યામોહ લીલા કરી હતી. કાશી આપ બધાને જવાનો ક્યારેક અવસર આવે તો જરૂરથી જજો.
ત્યાં 3 બેઠકજી છે. એક તો આ હનુમાન ઘાટની બેઠક છે કે જ્યાં શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી. એક પંચગંગા ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીની બેઠક છે કે જે આપશ્રીના વિવાહના બેઠકજી છે. આપશ્રીના વિવાહ પંચગંગા ઘાટ ઉપર થયા હતા. અને ત્રીજી છે શેઠ પુરુષોત્તમ દાસજીની બેઠક કે જ્યાં શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગનો પ્રથમ નંદોત્સવ કર્યો હતો. શેઠ પુરુષોત્તમ દાસજીના માથે જે મદન મોહનજી બિરાજતા હતા એમના સન્મુખ નંદોત્સવ કર્યો હતો. અને નંદોત્સવ એટલો અદ્ભુત થયો હતો કે ત્યાં એક કૂપ હતું. એમાંથી શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી, બધા જ સમસ્ત વ્રજભક્તો ત્યાંથી પ્રગટ થઈ ગયા હતા. તો એવો સુંદર આ કાશી શહેર છે. એમાં આપ જરૂરથી જાઓ અને આ બધા શ્રી મહાપ્રભુજીના બેઠકજીએ સન્મુખ થાવ. તો આ હનુમાન ઘાટ ઉપર આ રાણા વ્યાસ આવીને સવારથી ભૂખ્યા પ્યાસા એ આવીને બેસી ગયા અને રાત થવાનું ની રાહ જોઈએ કે ક્યારે અડધી રાત વીતે અને હું જઈને આપઘાત કરું, ગંગાજીમાં ડૂબીને પોતાના પ્રાણ ત્યાગું. એટલામાં જ શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. શ્રી મહાપ્રભુજી ત્યાં પધારીને બિરાજ્યા એટલે એમની સાથે એક વૈષ્ણવ હતા. એ વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીને પૂછ્યું કે જો કોઈ વ્યક્તિ ગંગાજીમાં ડૂબીને મરી જાય તો એને શું ફલ મળે છે? એને કોઈ ફલ મળે કે ન મળે? આ વાતો રાણા વ્યાસ સાંભળતા હતા. રાણા વ્યાસનું ધ્યાન શ્રી મહાપ્રભુજી અને એ વૈષ્ણવની વાતોમાં ત્યાં લાગતું હતું. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે જો કોઈ અહંકારવશ કોઈ વાદ કરીને, કોઈનાથી હારીને અને પોતાના પ્રાણ ત્યાગે છે ગંગાજીમાં ડૂબીને, તો એને કોઈ પણ ફલ નથી મળતો. એને તો સર્પની યોની મળે છે. એને કોઈ પણ પ્રકારનો ફલ મળતો નથી. પણ હા, જો એનું મન પ્રભુમાં હોય અને પાછું આત્મહત્યાનો દોષ લાગે એ જુદું. આત્મહત્યા ક્યારે નહીં કરવી જોઈએ. આત્મહત્યા ક્યારેય નહીં કરવી જોઈએ. અને એને એનો દોષ લાગે એ તો જુદો, પણ એ ગંગાજીમાં ડૂબે અને એવું વિચાર કરે કે ભાઈ ગંગાજીમાં ડૂબી મરવાથી મને મુક્તિ મળશે, તો એવું નથી. એને કોઈ પણ પ્રકારનું ફલ નહીં મળશે. ઉલટાની એને નીચી યોની મળશે. એટલે આ વાત રાણા વ્યાસ સાંભળતા હતા. મહાપ્રભુજી એની સાથે સાથે કહ્યું કે જો કોઈ દૈન્યતાપૂર્વક આવો કાર્ય કરે છે અને એના મનમાં સતત ઠાકુરજીનું ચિંતન હોય છે, ઠાકુરજીનું સ્મરણ હોય છે, તો કદાચ કોઈક ફળ મળી શકે. પણ અહંકારવશ કોઈનાથી વાદ વિવાદ કરીને, શાસ્ત્રાર્થ કરીને હારીને કોઈ અગર આવો કાર્ય કરતો હોય, ગંગાજીમાં ડૂબીને મરવાનો જતો હોય, તો એને કોઈ પણ પ્રકારનો ફલ મળતો નથી. આ વાત સાંભળીને રાણા વ્યાસે પોતાનો જે મિશન હતો એ અબોર્ટ કર્યો. પોતાનો જે પ્લાન હતો એ કેન્સલ કર્યો અને શ્રી મહાપ્રભુજી સન્મુખ આવ્યા અને કહ્યું કે હે પ્રભુ, સારું થયું કે આપ મળી ગયા. આ વૈષ્ણવે આપને આ પ્રશ્ન પૂછ્યો. હું તો આ જ કાર્ય કરવા જઈ રહ્યો હતો કે જેને આપ સમજાવી રહ્યા હતા. હું વાદ કરીને, હું શાસ્ત્રાર્થ કરીને હારીને આવ્યો અને એનું મને એટલું દુઃખ થયું કે હું સવારથી ભૂખ્યો છું, પ્યાસો છું અને પોતાનો પ્રાણ આ અર્ધરાત્રિમાં ગંગાજીમાં ડૂબીને ત્યાગવાનો હતો. મને આપની શરણે લો. શ્રી મહાપ્રભુજી કહ્યું કે ભાઈ તારું તો બહુ નામ છે રાણા વ્યાસ. તું તો બીજાઓને પણ દીક્ષા આપે છે, નામ આપે છે, તો તને મારા શરણે આવવાની શું જરૂર છે? તું કેમ શરણ આવવાની વાત કરે છે? તું તો પોતે એક ગુરુ બનીને ફરે છે. તો કહ્યું કે ભાઈ હવે મને મારા સાચા સ્વરૂપનો જ્ઞાન થયો છે. મારો અહંકાર હતો એ ચકનાચૂર થઈ ગયો છે. હું કોઈ નહીં પણ આપની શરણમાં આવવાની ઈચ્છા રાખું છું. શ્રી મહાપ્રભુજી એના ઉપર કૃપા કરી
રાણા વ્યાસને આજ્ઞા કરી કે જા ગંગાજીમાં નાહીને આવ. જ્યારે રાણા વ્યાસ ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા ત્યારે રાણા વ્યાસને શ્રી મહાપ્રભુજીએ નામ સંભળાવ્યો, બ્રહ્મ સંબંધ કરાવ્યો અને આગલા દિવસે સવારે જ્યારે પુનઃ રાણા વ્યાસ સ્નાન કરીને આવ્યા તો શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા. મહાપ્રભુજીને જ્યારે દંડવત કર્યા તો મહાપ્રભુજી આજ્ઞા કરી કે જાઓ, આજે કાશીના બધા જ પંડિતોથી તમે શાસ્ત્રાર્થ કરીને આવો અને તમે પરાજિત થશો નહીં પણ પરાજિત કરશો. તમે પોતે વિજય પ્રાપ્ત કરીને આવશો. આ વચનો કહીને શ્રી મહાપ્રભુજીએ રાણા વ્યાસને ચતુશ્લોકી ગ્રંથ ભણાવ્યું. અને એ ગ્રંથ ભણાવ્યા બાદ રાણા વ્યાસ જ્યારે શાસ્ત્રાર્થ કરવા ગયા ત્યારે એક જ વખતમાં ચૂટકીઓમાં કાશીના સમસ્ત પંડિતોને એમણે પરાજિત કર્યા. તો આવો અદ્ભુત, અદ્વિતીય અને અલૌકિક ગ્રંથ ચતુશ્લોકીનો આપણે બધા રસપાન કરવા જઈ રહ્યા છે, એને સમજવા જઈ રહ્યા છે. અને એને ખાલી સમજવા કે સાંભળવા નહીં પણ પોતાના જીવનમાં ઉતારવા માટે આપણે આ કરી રહ્યા છીએ. તમે આજે આ ઓનલાઈન સેશનમાં ઉપસ્થિત થયા છો તો એના માટે નથી થયા કે તમને ખાલી આ મીટિંગ અટેન્ડ કરવી છે, પણ આ મીટિંગ દ્વારા તમને અહીંથી શું બતાવવામાં આવે છે, શ્રી મહાપ્રભુજીની વાણી શું છે, તો એને ગ્રહણ કરીને પોતાના જીવનમાં ઉતારવા માટે તમે અહીં હાજર થયા છો. પોતાનો સમય વેડફવા માટે અહીં હાજર થયા નથી. ખ્યાલ આવે છે? એટલે આવો આપણે બધા શ્રીમદ આચાર્યજીના દ્વારા રચિત આ ચતુશ્લોકી ગ્રંથ આપણે વાંચશું. અને હવે સર્વપ્રથમ આપણે હું એક વખત ચારેય શ્લોક બોલી જઈશ આના, અને પછી આપ બધા મારી પાછળ એક એક કરીને શ્લોકનું વાંચન કરજો. બરાબર? પહેલા હું એક સાથે એકવાર બોલી જાઉં. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન એવં સદા સ્મ કર્તવ્યં સ્વયમેવ કરિષ્યતિ પ્રભુઃ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતાં વ્રજેત યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદિ તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકૈવૈદિકૈરપી અતઃ સર્વાત્મના સશ્વદ ગોકુલેશ્વર પાદયોઃ સ્મરણં ભજनं ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિઃ. ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્ય વિરચિતા શ્રી ચતુશ્લોકી સંપૂર્ણા. હવે આપણે બધા એક વખત એક એક કરીને બધા શ્લોક બોલીએ અને પછી આનો અર્થ આપણે એક એક શ્લોકનું સમજશું. બરાબર? ચાલો આપણે બધા પ્રથમ શ્લોકનું આપણે ગાન કરીએ, આપણે એને ઉચ્ચારણ કરીએ. બોલો. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. બઢિયા. હવે આપણે બીજા શ્લોક ઉપર જઈએ. એવં સદા સ્મ કર્તવ્યમ એવં સદા સ્મ કર્તવ્યમ સદા સ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુઃ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતાં વ્રજેત
હવે આપણે આવીએ ત્રીજા શ્લોક ઉપર. ત્રીજો શ્લોક છે યદિ શ્રી ગોકુલાધીશો यदि श्री गोकुलाधीशो ધૃતઃ સર્વાત્મનારદી धृत सर्वात्मनारदी તતઃ કિમ પરમ બ્રૂહિ तत किम परम ब्रूहि લૌકિકૈ વૈદિકૈરપી. लौकिके वैदिकेरपि અતઃ સર્વાત્મના સશ્વદ अत सर्वात्मना शश्वद ગોકુલેશ્વર પાદયોઃ गोकुलेश्वर पादयोः સ્મરણં ભજनं ચાપી स्मरणं भजनं चापि ન ત્યાજ્યમ ઇતિ મે મતિઃ. न त्याज्यमिति मे मति. જય હો, બોલો શ્રી ગોકુલ કે ચંદ કી જય. હવે આપણે એક એક શ્લોકને આપણે સમજીએ. બરાબર, આપણે માત્ર બધા જ શ્લોકના ભાવાર્થ સમજીશું અને એ જ મુખ્ય છે. દિશાંતને કહીશ કે થોડુંક ઝૂમ કરે. હા, બસ. પ્રથમ શ્લોક છે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. તો હવે આ શ્લોકને આ બધા સમજશો અને આનો અર્થ પણ લખશો. આનો અર્થ થાય છે સર્વદા સર્વભાવેન, અર્થાત કે સર્વદા એટલે સર્વકાલે, સર્વસ્મિન કાલે, અર્થાત કે બધા જ સમયમાં. સર્વદા એટલે હંમેશા, નિરંતર. એનું અર્થ થાય છે સર્વદા. અને સર્વભાવેન, સર્વભાવેન એટલે સર્વાત્મ ભાવથી, કે મારું સર્વસ્વ એ ઠાકોરજી પ્રભુ શ્રી કૃષ્ણ છે. એ ભાવથી તમને શું કરવું છે? ભજનીયો વ્રજાધિપઃ, ભજનીયો વ્રજાધિપઃ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ. હંમેશા એટલે કે બધા જ કાળમાં સર્વાત્મ ભાવે વ્રજાધિપ પ્રભુ જ, પ્રભુ શ્રી કૃષ્ણ જ સેવનીય ભજનીય છે. આનો અર્થ થાય છે. સર્વભાવેનનો એક અર્થ એ પણ થાય છે કે પતિ પુત્રાદિ ભાવેન. પતિ પુત્રાદિ ભાવેન એટલે કે કોઈને પોતાના પતિના સ્વરૂપમાં ઠાકોરજી દેખાતા હોય તો એ પ્રભુનું ભજન એ વ્યક્તિ એ રીતે કરે. કોઈને પોતાના પુત્ર ભાવે દેખાતા હોય પ્રભુ તો એ પુત્ર ભાવથી કરે. કોઈને પોતાના સખા ભાવથી, આદિમાં બધા આવી જાય છે પછી, કે કોઈને પોતાના સખાના ભાવથી દર્શન થાય છે તો એ સખા ભાવે કરે. કોઈને રાજાના ભાવે, પોતાના સ્વામીના ભાવમાં પ્રભુ દર્શન આપે છે તો એ ભાવથી સેવા કરે. તો સર્વભાવેન એટલે બે અર્થ થાય છે આના. સર્વભાવેનનો પહેલો અર્થ છે કે સર્વાત્મ ભાવથી, કે મારું સર્વસ્વ પ્રભુ જ છે. મને જે પણ મારું છે એ પ્રભુનું આપેલું છે. આ દુનિયામાં મને જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે એ પ્રભુ છે, અને આ દુનિયામાં જે કાંઈ પણ છે એ પ્રભુ છે અને એ પ્રભુનું છે. આ ભાવથી આપણને ભજનીયો વ્રજાધિપઃ, વ્રજાધિપ પ્રભુ શ્રી કૃષ્ણ આપણી માટે સેવનીય છે. હવે અહીંયા શ્રી મહાપ્રભુજીએ વ્રજાધિપઃ, આ મહાપ્રભુજીએ આ શબ્દનો ઉપયોગ કર્યો. એનો તાત્પર્ય એ છે કે જે 11 વર્ષ અને 52 દિવસ સુધી પ્રભુ શ્રી કૃષ્ણ જે વ્રજમાં બિરાજ્યા, જે વ્રજમાં બિરાજતા 11 વર્ષ ને 52 દિવસના જે પ્રભુ છે એ પ્રભુ શ્રી કૃષ્ણ પુષ્ટિ માર્ગમાં સેવનીય છે. પુષ્ટિનું સ્વરૂપ એ છે ભક્તોદ્ધારક સ્વરૂપ. જે ભક્તોના સુખ માટે, ભક્તોના આનંદ માટે જે પ્રભુ લીલા કરી રહ્યા છે એ છે ભક્તોદ્ધારક સ્વરૂપ. તો વ્રજમાં જે 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી બિરાજ્યા ને
એ ભક્તોદ્ધારક સ્વરૂપથી બિરાજ્યા. એટલા માટે શ્રી મહાપ્રભુજી અહીંયા વ્રજાધિપ કે જે વ્રજના અધિપતિ એટલે કે વ્રજના જે રાજા છે એવા પ્રભુ શ્રી કૃષ્ણ આપણી માટે સેવનીય છે, આપણી માટે ભજનીય છે. બરાબર? તો એમની સેવા જ એક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનું, એક પુષ્ટિમાર્ગીય જીવનું પરમ કર્તવ્ય છે. એટલા માટે મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે છે કે સ્વસ્યાય મેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. પોતાનું એ જ ધર્મ છે. સ્વસ્ય અયમ એવ ધર્મો હિ. આને જો આપણે સંધિ વિચ્છેદ કરીએ તો સ્વસ્ય અયમ એવ ધર્મો હિ, આપણું એકમાત્ર એ જ આપણો ધર્મ છે. ન અન્ય ક્વ અપી કદાચન. ક્યારે પણ કોઈ બીજો ધર્મ આપણો નથી. ન અન્ય ક્વ અપી કદાચન. આનો અર્થ થાય છે, જો આનો જે અમે જ્યારે આ શ્લોક શીખતા હતા, અમે જ્યારે શ્લોક ભણતા હતા, એનો હું આપને વાંચીને સંભળાવી દઉં. જે અમારી નોટ્સ છે એમાં લખ્યું છે કે હંમેશા સર્વાત્મ ભાવ से व्रजाधिप प्रभु श्री कृष्ण ही सेवनीय हैं. हमेशा यही हमारा धर्म है, कर्तव्य है. इसके सिवाय और कोई कर्तव्य कदापि नहीं है. તો આ પ્રથમ શ્લોકનો અર્થ થયો. હવે આપણે આવીએ બીજા શ્લોક ઉપર. બીજો શ્લોક છે એવમ સદા સ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. આનો અર્થ હું મારી પુસ્તકમાંથી આપને બતાવી દઉં એક વખત કે और यदि हम हमारा कर्तव्य करते रहेंगे तो प्रभु भी उनका कर्तव्य भली भांति करेंगे ही. प्रभु सर्व सामर्थ्यवान है, अतः हमें निश्चिंत रहना चाहिए. अर्थात કે જો આપણે આપણું કર્તવ્ય કરીએ, આપણું કર્તવ્ય શું છે? શ્રી મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આપણો કર્તવ્ય શું બતાવ્યો? પ્રભુ શ્રી કૃષ્ણનું ભજન, પ્રભુ શ્રી કૃષ્ણની સેવા. જો આપણે શ્રદ્ધાપૂર્વક ડેડિકેટેડલી આપણે સ્વકર્તવ્ય માનીને પ્રભુ શ્રી કૃષ્ણની સેવા આપણે કરતા રહીશું, અને એ પણ નિષ્કામ ભાવે, સકામ ભાવે નહીં. સકામ ભાવે ક્યારે સેવા નહીં કરવી. નિષ્કામ ભાવે માત્ર પ્રભુના સુખ માટે પોતાનો કર્તવ્ય સમજીને આપણે જો આપણું કર્તવ્ય ભગવત સેવા કરતા રહીશું તો સ્વયમેવ કરિષ્યતિ. પ્રભુ પણ એમનો જે કર્તવ્ય છે એમના જીવનું પોતાના દીકરાની જેમ ધ્યાન રાખવું, પાલન પોષણ કરવું, એ પ્રભુ પોતાની રીતે સારી રીતે કરતા જ રહેશે. એમાં આપણને જોવા પણ નથી. આપણે શંકા કરીએ કે પ્રભુની દૃષ્ટિ મારી તરફ છે કે નહીં, પણ જેમ એક માતા પિતાની દૃષ્ટિ પોતાના સંતાન ઉપર હોય છે, આપણે બધા પણ પ્રભુના સંતાન છીએ, આપણે બધા પણ પ્રભુના બાળક છીએ. આપણાથી વધારે ચિંતા આપણી પ્રભુને હોય છે. જેમ એક બાળક હોય ને, એ સર્પમાં અને રસ્સીમાં ફરક સમજી શકતો નથી. સર્પને પણ રસ્સી સમજીને પકડવા જાય છે તો પિતા એને પકડીને ખેંચી લે છે પાછળ કે આ વસ્તુ આની માટે સારી નથી, હાનિકારક છે, જાન લેવા છે. તો એ સંતાનને પોતાનો પિતા પોતાના સંતાનને એની તરફ જવા દેતો નથી. કેમ? કારણ કે ખબર છે કે ભાઈ આ આની માટે હાનિકારક છે. તો આપણે જો એ સંદેહ રાખીએ કે આપણી ચિંતા પ્રભુને છે કે નહીં, તો એ ચિંતા કરવી અયોગ્ય છે. કારણ કે ઠાકોરજી તો આપણી તરફ હંમેશા ધ્યાન આપે જ છે. આપણે આપણું કર્તવ્ય કરીએ છીએ કે નહીં, આપણને એ જોવાનું. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. પોતાનું કર્મ કરતા રહો, ફલની ચિંતા નહીં કરો, ઠાકોરજી ઉપર મૂકી દો. અને આપણું કર્મ છે ભગવદ સેવા, પ્રભુ શ્રી કૃષ્ણની સેવા. જો આપણે પોતાનું કર્તવ્ય સારી રીતે કરતા રહીશું તો સ્વયમેવ કરિષ્યતિ. પ્રભુ પણ એમનું કર્તવ્ય એમની રીતે કરવાના જ છે. અને પ્રભુ
કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે, સર્વ કાર્ય કરવામાં સમર્થ છે, સર્વ સામર્થ્યવાન છે. એટલે મહાપ્રભુજી કહે છે કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. પ્રભુ સર્વ કાર્યો કરવામાં સમર્થ છે, એટલા માટે હે જીવ તું નિશ્ચિંત થઈ જા, તું નિશ્ચિંત થઈ જા. આ શ્રી મહાપ્રભુજી બીજા શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે. હવે ત્રીજા શ્લોક તરફ આપણે દૃષ્ટિ કરીએ તો સ્ક્રોલ ડાઉન કરવાની હું કહીશ દિશાંતને. આ ત્રીજો શ્લોક આપની નજરોની સામે છે અને એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મનાર્જી તતઃ કેમ પરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈરપી. યદિ જો આપે ગોકુલાધીશ પ્રભુને, પ્રભુ શ્રી કૃષ્ણને સર્વાત્મ ભાવે પોતાના હૃદયમાં પધરાવી લીધું છે, તતઃ કેમ પરમ બ્રૂહિ, હે હૃદય, હે મન, તું મને એ કહે કે આનાથી વધારે તને શું જોઈએ, આનાથી શ્રેષ્ઠ વસ્તુ તને શું જોઈએ છે. લૌકિકૈ વૈદિકૈ અપી, લૌકિકમાં અને વૈદિકમાં એની અપેક્ષા રાખીને હે મન તું મને એ કહે કે પ્રભુ શ્રી કૃષ્ણ ગોકુલાધીશને તારા હૃદયમાં સર્વાત્મ ભાવે પધરાવી લીધું હોય તો આનાથી વધારે, આનાથી શ્રેષ્ઠ હે મન તને આ લૌકિકમાં અને વૈદિકમાં તને શું જોઈએ છે. આનો હિન્દી અર્થ હું આમાં વાંચી લઉં જે અમે લખ્યું છે. यदि श्री गोकुलाधीश प्रभु को सर्वात्म भाव से हमने हमारे हृदय में धारण कर लिया है तो उससे अधिक लौकिक एवं वैदिक में क्या अपेक्षा अर्थात क्या चाहिए. આ થયું ત્રીજા શ્લોકનું અર્થ. હવે ચોથા શ્લોકનો અર્થ આપણે જોઈએ તો અતઃ સર્વાત્મના સશ્વદ ગોકુલેશ્વર પાદયોઃ સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિઃ. અર્થાત એવું કહે છે કે જો તમે શ્રી ગોકુલાધીશ પ્રભુને પોતાના હૃદયમાં સર્વાત્મ ભાવથી પધરાવી લીધા છે તો એ હંમેશા માટે કઈ રીતે સ્થિર રહે. બરાબર, પ્રભુને ખાલી પધરાવી લેવા એ ઇનફ નથી, પણ એમને હંમેશા માટે બિરાજમાન રાખવું, હંમેશા માટે પોતાના હૃદયમાં સર્વાત્મ ભાવથી પધરાવીને રાખવું એ અતિ આવશ્યક છે. તો એનો ઉપાય શ્રી મહાપ્રભુજી બતાવે છે કે અતઃ સર્વાત્મના સશ્વત ગોકુલેશ્વર પાદયોઃ સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિઃ. પોતાના હૃદયમાં ગોકુલાધીશ પ્રભુને સર્વાત્મ ભાવથી હંમેશા માટે પધરાવવા માટે શ્રી ગોકુલાધીશ પ્રભુના બંને ચરણારવિંદનું સ્મરણ અને ભજન નિરંતર કરતા રહેવું, નિરંતર સ્મરણ સતત કરતા રહેવું. ન ત્યાજ્યમ ઇતિ મે મતિઃ, એનું ક્યારે પણ ત્યાગ નહીં કરવું એવી મારી મતિ અર્થાત શ્રી મહાપ્રભુજીની મતિ છે એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. ચોથા શ્લોકનો હું એક વખત હિન્દી અનુવાદ કરી દઉં આપ બધાને. इसलिए सर्वात्म भाव से श्री गोकुलेश प्रभु को के युगल चरणारविंद का स्मरण एवं भजन निरंतर करते रहो, कभी भी उसका त्याग न करें, ऐसी मेरी श्री वल्लभ की मति है. તો આપણે આજે આ ચતુશ્લોકીનું રસપાન કર્યું, એના ઉપર આપણે સત્સંગ કર્યું, મંથન કર્યું. અહીં આપને એક વસ્તુ હું હજુ કહી દઉં કે મહાપ્રભુજીએ આ ચતુશ્લોકીમાં એક પુષ્ટિમાર્ગીય જીવના પુરુષાર્થ બતાવ્યા છે. પુરુષાર્થ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર એક પુરુષાર્થ હોય છે જીવના. તો પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણો પ્રથમ પુરુષાર્થ, આપણો કર્તવ્ય બતાવે છે, આપણો ધર્મ બતાવે છે, એ છે ભગવત સેવા. ધર્મ ધર્મ પ્રથમ શ્લોકમાં. બીજા શ્લોકમાં અર્થ, અર્થ એટલે કે મૂડી, સંપત્તિ, નિધિ. બરાબર, તો આપણી બધાની મૂડી શું છે?
પ્રભુ શ્રી કૃષ્ણ ઉપરનો વિશ્વાસ. પ્રભુ શ્રી કૃષ્ણ ઉપર આપ બધા વિશ્વાસ રાખો કે એ જે કંઈ પણ આપણા જીવનમાં કરશે આપણા હિત માટે કરશે, અને એ એમનું કર્તવ્ય કરે એટલા માટે આપણને સેવા નથી કરવી. આપણને તો આપણી સેવા કરવી જ છે. પ્રભુ એમનું જોઈ રહેશે કે ભાઈ મારે આ જીવનું કઈ રીતે પાલન પોષણ કરવું છે, એ પ્રભુ ઉપર છે, એ પ્રભુનું કાર્ય છે. આપણે પ્રભુના કાર્યમાં આપણને ઇન્ટરફિયર નથી કરવું. જે કર્તવ્ય આપણને બતાવવામાં આવ્યું છે આપણને એ કરવું છે. તો પ્રભુ શ્રી કૃષ્ણ ઉપર વિશ્વાસ એ આપણી સાચી મૂડી, સાચો ધન છે. એટલા માટે અર્થ. ત્રીજું છે કામ. કામ એટલે ઈચ્છા. તો ઈચ્છા હોય છે પ્રભુને પોતાના હૃદયમાં ધારણ કરવું, પ્રભુના દર્શન કરવા, પ્રભુના ચરણની રજ એ હંમેશા આપણા હૃદયમાં પધરાવી રાખવી, આપણા હૃદયમાં પધરાવી રાખવી, આપણા મુખમાં પધરાવી રાખવી. એક કીર્તન આવે છે એમાં મેરે તો ગિરધર હી ગુણગાન, તો એમાં એક કડી એવી આવે છે કે ચરણ રેણુ ચાહત મન મેરો યહી દીજીએ દાન. ચરણ રેણુ એટલે કે પ્રભુ આપની ચરણની રજ એ જ મને મારા હૃદયમાં જોઈએ છે. ચરણ રેણુ ચાહત મન મેરો યહી દીજીએ દાન. જો આપને કંઈક મને આપવું જ હોય તો આપના ચરણારવિંદની રજ આપજો મને. તો આ છે કામ. એટલે કે આપણી ઈચ્છા એ જ હોવી જોઈએ કે આપણા હૃદયમાં હંમેશા માટે પ્રભુ શ્રી કૃષ્ણ બિરાજે, અને એમને હંમેશા બિરાજમાન રાખવા માટે આપણને શું કરવું છે? સતત એમના બંને ચરણારવિંદનું ધ્યાન કરવું છે, બંને ચરણારવિંદનું સ્મરણ અને એમની સેવા કરવી છે. એનાથી આપણને મોક્ષ મળશે. હવે મોક્ષ એટલે આ દુનિયાથી મુક્તિ નહીં કે આપણી આત્મા આપણો દેહ છૂટી ગયો ને આપણી આત્માને મોક્ષ મળે. એ મોક્ષની વાત અહીંયા થઈ રહી નથી. અહીંયા થઈ રહી છે કે જે પણ સાંસારિક બંધનો છે, આપણી જે લૌકિક આસક્તિ છે કે જેના કારણે આપણું ચિત્ત સેવામાં લાગતું નથી, એની મહાપ્રભુજી અહીં વાત કરી રહ્યા છે. એ બધાથી મુક્ત થવું, એ બધાથી મોક્ષ પ્રાપ્તિ જો આપણને કરવી હોય તો પ્રભુ શ્રી કૃષ્ણના ચરણારવિંદનું ધ્યાન કરો, એમની સેવા કરો. આપોઆપ બધું છૂટી જશે, બધા ક્લેશોથી તમે મુક્ત થઈ જશો, અને તમારા હૃદયમાં હંમેશા માટે આનંદ છવાયેલો રહેશે. તો આજ આજ્ઞા શ્રી મહાપ્રભુજી, આજ સંદેશ મહાપ્રભુજી આપણને આ ચતુશ્લોકી ગ્રંથમાં કરી રહ્યા છે. તો શ્રી મહાપ્રભુજીને આપણે બધા સદૈન્ય દંડવત પ્રણામ કરીને આ ગ્રંથને આપણા હૃદયમાં પધરાવીએ એવી એમના ચરણારવિંદમાં વિનંતી કરીને આપણા આજના આ સેશનને આગળ વધારશું. મારા અલ્પ વક્તવ્યને અહીં જ વિરમીશ. ઇતિ શુભમ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.